નમસ્કાર મિત્રો આજ તમારી સમક્ષ બી અક્ષરના જાતકો કેવા હોય છે પૂર્ણ રહસ્ય આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મિત્રો, આ જગતની અંદર નામથી જ બધા ઓળખાય છે, નામથી જ યશની પ્રાપ્તિ થાય છે, નામથી જ માન સન્માનની પ્રાપ્તિ થાય છે, નામથી જ જીવનની અંદર દરેક કાર્ય થાય છે। એટલે નામનું ખૂબ મહત્વ છે। સાથે બી અક્ષરના નામ અક્ષર, જેને આપણે કેપિટલ એબીસીડીમાં બીજા નંબરનો અક્ષર કહેવામાં આવે છે, સાથે રાશિમાં વૃષભ રાશિ તરીકે એને ઓળખવામાં આવે છે, જેમનું નક્ષત્ર છે રોહિણી, અને ચંદ્ર શુક્ર સાથે સાથે એમની અસર જોવા મળે છે। આ બંને ગ્રહો, ચંદ્રની પણ અસર જોવા મળે છે, શુક્રની પણ અસર જોવા મળે છે। આ બંને ગ્રહો કેમ અસર કરે છે? શુક્ર છે એ રાશિ સ્વામી છે, અને ચંદ્રમા છે એ લાગણીનો ગ્રહ માનવામાં આવે છે। મિત્રો, એટલે કે બી અક્ષર આપણે આમ જોઈએ તો કેમ બને છે, તો પહેલા એ આમ લાઈન દોરવામાં આવે, પછી એમાં બી કરવામાં આવે, એટલે બે બિંદુ આ રીતે કરવામાં આવે, એને બી કહેવામાં આવે છે। જીવનના આપણા બંને કાર્યો, એટલે કે આપણું જીવન બે રીતે વહેંચાયેલું છે, જીવનની બે પહેલું છે એમ પણ કહી શકાય। એમ બી અક્ષરના જાતકો એમના જીવનની અંદર બે રીતે જીવન જીવે છે। આ બે રીત કેવી છે? તો સૌથી પહેલા આપણે જોઈએ તો બી અક્ષરના જાતકો હર હંમેશા ખૂબ જ લાગણીશીલ હોય છે। એમના જીવનની અંદર ચંદ્રમા એનીમાંથી અસર કરે છે, એટલે કે એમનું જીવન માં જેવું હોય છે। માં એમના સંતાનોને કઈ રીતે રાખે, એમ બી અક્ષરના જાતકો એમના સંબંધોને ખૂબ જ લાગણીથી નિભાવે છે। કોની સાથે જ્યારે મિત્રતાની જ્યારે સંબંધ જોડે ત્યારે અંત સુધી, શ્વાસ સુધી એ મિત્રતાને નિભાવે છે। એ મિત્રના જીવનમાં જ્યારે પણ દુઃખ પડે ત્યારે આગળ આવી અને એને હર હંમેશા પૂછે છે કે મારી તો જરૂર નથી ને, એ પૂછ્યા પહેલા પણ એ કાર્ય કરે છે। આવા ખૂબ જ એ લાગણીશીલ હોય છે। કોઈની સાથે પ્રેમ કરે તો પ્રેમને પણ નિભાવે છે, પ્રેમને અંત સુધી એમના જીવનની અંદર એ પોતે લાગણીથી માને છે, વફાદાર હોય છે, ઈમાનદાર હોય છે। સાથે એ પણ જોવામાં આવ્યું છે કે બી રાશિના જાતકો હર હંમેશા અંતર્મુખી હોય છે। પોતાના હૃદયની વાત જ્યાં સુધી પરિપૂર્ણ રીતે સામેવાળાનો વિશ્વાસ ન આવે ત્યાં સુધી પોતાની વાત કરતા જ નથી। એમ કહી શકાય કે દુઃખ છે એ પોતાના જીવનમાં, અંતરમાં, મનમાં રાખે છે, પણ સામેવાળાને કહેતા નથી। બી અક્ષરના બે રૂમ હોય છે, એક જે જીવનનું દરેક પ્રકારનું દુઃખ હોય છે એ પોતે સહન કરે છે, સાથે પરિવારને ખૂબ જ પ્રેમ આપે છે, પરિવાર પ્રત્યેની અતૂટ લાગણી હોય છે, પછી સંતાન હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે। પણ સાથે મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે એમને જીવનમાં નુકસાન ક્યારે થાય છે? જ્યારે ખૂબ લાગણીશીલ હોય અને સામેવાળા વ્યક્તિ એ લાગણીને ઓળખી ન શકે, સામેવાળા વ્યક્તિ એ પ્રેમને ઓળખી ન શકે, ત્યારે વધારે પૂરતો એને દગો ફટકો જોવામાં આવે છે। બિઝનેસમાં પણ એ લાગણીથી એ બિઝનેસ તો કરે છે, પણ પાર્ટનરશિપ કરે તો સામેવાળા વ્યક્તિ એને ઓળખી ન શકે તો એમાં પણ નુકસાન થવાની ખૂબ જ સંભાવના વધી જાય છે। સાથે એ પણ જોવામાં આવ્યું છે કે નુકસાન ક્યારે થાય છે? જ્યારે પોતે પોતાની ઈચ્છાઓ મુજબ સામેવાળા વ્યક્તિ જીવન જીવે, પણ સામેવાળા વ્યક્તિ જીવન જીવી ન શકે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। કેમ કે મિત્રો, જીવન તો સ્વતંત્ર વિચારોનું છે, બધાએ આપણી રીતે જીવન ન જીવી શકે। સામેવાળો વ્યક્તિ પોતાના વિચારોથી જીવતો હોય, પણ આપણે એમ થાય કે મારા વિચારોથી જીવે ત્યારે ખૂબ જ લાગણીથી દુભાય છે, લાગણીશીલ છે, પ્રેમાળ એ જોવા મળે છે। મિત્રો, આગળ આ વિશેષ ચર્ચાઓ આગળ ચાલુ રાખીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારો અનુભવ જરૂર કોમેન્ટ્સ બોક્સમાં લખજો। તમારા બી અક્ષરથી જો આ જીવનની અંદર મેં દરેક વાત ચર્ચા કરી છે, અનુભવ જરૂર લખજો, મહાદેવ જરૂર લખજો। સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ જ શેર કરજો, એ પણ પોતાના સ્વભાવને, ગુણને, ચરિત્રને, અવગુણને, એ અવગુણ હોય એ પણ દૂર કરી શકે, એ પણ વિશેષ આપણે ચર્ચા કરીએ છીએ। સાથે મિત્રો આ જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર, અથવા એમ કહી શકાય કે કેપિટલ અક્ષરના આધાર ઉપર આપણે ચર્ચા કરીએ છીએ।
આપણે આપણા જન્મ ગ્રહો જાણવા હોય કે આપણા ગ્રહો કયા શુભ છે કયા અશુભ છે તો વિડીયોમાં નંબર આપ્યા છે, આપ સંપર્ક સાધી શકો છો. આપની જન્મકુંડલી બતાવી હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ લખીને મોકલશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેશો. આપણે કુંડલી મોકલવામાં આવશે. સાથે આપની કુંડલી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે, જે આપ કરી શકો અને આપના જીવનની અંદર આપને સુખનો અનુભવ થઈ શકે. મિત્રો, હવે વાત કરીએ આપણે બી અક્ષરના જાતકો માટે, જે હર હંમેશા જોવા મળ્યું છે કે મિત્રો ક્રોધી તો હોય છે, પણ ક્રોધ ક્યારે આવે? જ્યારે કોઈ પણ વસ્તુ વધારે થઈ જાય ત્યારે ક્રોધી વધારે બને છે અને એમના ક્રોધને શાંત કરવો ઘણો બધો અઘરો પણ ક્યારેક હોય છે. એ ક્રોધી હર હંમેશા ન હોય, પણ હર હંમેશા ક્રોધનો એક માપ હોય છે. એ ક્રોધને ખૂબ શાંત કરવો અઘરો છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે વિવેકી હોય છે, હર હંમેશા બીજાને આદર આપે છે, બીજાને માન સન્માન આપે છે અને એમના જીવનની અંદર પણ માન સન્માનની પ્રાપ્તિ થાય છે. એમની વાણીમાં પ્રભાવશાળી હોય છે. એ હંમેશા સામેવાળા વ્યક્તિને પોતાની વાણીથી આકર્ષણ ઉત્પન્ન કરે છે. સાથે ભૌતિક સુખમાં બહુ માને છે. પોતાનું જીવન છે ખૂબ જ સારું રાખવું, જીવનની અંદર બધી વસ્તુને ભોગવવી એ જોવામાં આવ્યું છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે ખૂબ જ એક્ટિવ રહી, સુંદરતા એમને બહુ પ્રિય છે. હર હંમેશા પોતાનું ઘર હોય, ઓફિસ હોય, પોતાના કપડાં હોય, પોતાના દરેક પ્રકારના શોખને પોતે ભોગવે છે. એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો ઘણી વખત સપના બહુ મોટા જોઈ છે. મોટા મોટા સપના જોવાથી ક્યારેક સાકાર ના થાય. એ સપનોને સાકાર કરવા માટે પોતે પણ એ સાથે તો ચાલે છે, પણ ઘણી વખત એના સપના પરિપૂર્ણ થઈ શકતા નથી અને એ પણ નિરાશ થાય છે. અને મિત્રો જોવામાં આવ્યું છે કે એમનો ચંદ્ર જો અપ હોય તો એમનો વિચાર બહુ ઉત્તમ પ્રકારના હોય અને એ ખૂબ ગતિશીલ હોય, પણ જો ચંદ્રમાં નીચ રાશિમાં હોય ત્યારે હર હંમેશા એમના વિચાર છે એ વિચાર ઉપર પરિવર્તન કરી શકતા નથી. ઘણી વખત કોઈ પણ નિર્ણય લેવામાં ખૂબ જ વાર લાગે છે અને નિર્ણય લેવામાં વાર લાગે એટલે જે પણ બિઝનેસ કરતા હોય, જ્યાં નોકરી કરતા હોય ત્યાં સફળ થઈ શકતા નથી. એટલે આપની જન્મકુંડલીમાં ચંદ્રમાનું બળ જોવું ખૂબ જરૂરી છે. શુક્ર મહારાજનું બળ જોવું ખૂબ જરૂરી છે, કેમ કે ભૌતિક સુખ એમને ખૂબ જ ગમે છે. ભૌતિક સુખ માટે શુક્ર બળવાન હોય તો હર હંમેશા એને ભૌતિક સુખ પણ સારું મળે છે. પિતા તરફથી હર હંમેશા સારો પ્રેમ મળે છે, પણ પિતાના સંબંધોમાં ક્યારેક અડચણ ઊભી થાય છે. એમના વિચારો અલગ પડે છે. સાથે સંતાનોનો પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે, પણ એ પણ જોવામાં આવ્યું છે કે જો આપનો ચોથા ભાવની અંદર શુક્ર અથવા મંગળ અથવા ચંદ્રમા દૂષિત હોય તો એમને માતા તરફથી પણ હેલ્થ વિશે ચિંતા રહે છે. એ પણ જોવામાં આવ્યું છે. સાથે સામાજિક કાર્યોમાં પોતે માન સન્માનની પ્રાપ્તિ કરે છે. હર હંમેશા એવા કાર્યો કરે કે મારે દેશ પ્રત્યે કંઈક કરવું છે, મારા સમાજ પ્રત્યે કંઈક કરવું છે, પણ એ પણ જોવામાં આવ્યું છે કે હર હંમેશા એકલતાનો અનુભવ કરે છે. એકલા રહેવું ગમે છે. ભલે ફરવાના શોખીન હોય છે, સાથે જીવનની અંદર ખૂબ જ એમના પોતાના સુખ મોટા મોટા હોય છે, પણ એકલા રહેવું અને એકલતાથી પોતાની વાત બીજાને ન કહેવી આ પણ અવગુણ કહી શકાય. કેમ કે જ્યાં સુધી પોતાની વાત સામેવાળા ન કહીએ ત્યાં સુધી આપણી ચરિત્ર, આપણી જે ચર્ચાઓ છે, આપણું મન છે એ સામેવાળો જાણી શકતો નથી. એટલે હર હંમેશા ખુલ્લા મનથી રહેવું અને હર હંમેશા બે પહેલું જીવનના ન રાખવા જોઈએ. એક પહેલું રાખવાથી હર હંમેશા જીવનનું સુખની પ્રાપ્તિ થાય જ છે. સાથે મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે પોતાની વાણીથી જીવનની અંદર બિઝનેસ સારો પ્રાપ્ત કરે છે. અને એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો હર હંમેશા એમની પાછળ રાજકારણ રમાઈ જાય છે. એ જે યશ મળવો જોઈએ તો યશની જે પ્રાપ્તિ થવી જોઈએ એ યશની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાથે જ્યાં નોકરી કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય તો એના શત્રુનો વધારો જોવા મળે છે, કેમ કે પોતે પ્રભાવશાળી છે અને એને પ્રેમ કરવાવાળા મળે પણ સામે સામે શત્રુનો પણ વધારો થાય છે. આવા શત્રુથી પણ એમને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો, આજે તમારી સમક્ષ બી અક્ષરથી શરૂ થતા દરેક જાતકોના દરેક પ્રકારની આપણે વિશેષ ચર્ચાઓ કરી છે.
આવી દરેક કેપિટલ અક્ષરની ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.